પંચમહાલના શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો। કાળઝાળ ગરમીના કારણે શહેરના અણિયાદ ચોકડી, બસ સ્ટેશન, સિંધી ચોકડી સહિતના મુખ્ય રોડ પર અવરજવર ઘટી હતી અને હાઈવે પણ જાણે સુમસામ ભાસી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગરમીનું એલર્ટ અપાયું છે, જેના કારણે લોકો પણ સાવચેતી વર્તી રહ્યા છે। કે જે અત્યારે જે મે મહિનામાં એપ્રિલ મહિનામાં જે ગરમી મેમાં પડવી જોઈએ એની જગ્યાએ એપ્રિલમાંથી ચાલુ થઈ ગઈ। અત્યારે 42-43 ડિગ્રી છે, તો પાણી પીવાથી અથવા શેરડીનો રસ પીવાથી, લીંબુનો રસ પીવાથી જે શરીરમાં કેલેરી આપણી જે ખતમ થઈ ગઈ હોય, કેલેરી મેળવવા માટે આપણી લો બીપી છે, આપણું શરીરનું ટેમ્પરેચર છે એ મેન્ટેન કરવા માટે અમે અહીંયા શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા છીએ। એટલે ગ્રામ્યમાંથી પબ્લિક જે આવે છે સવારના સમયમાં હોય છે, પછી હોતી નથી। બપોર પછી એકદમ સુમસામ થઈ જાય છે। હાઈવેથી માંડીને રોડ રસ્તા બધું સુમસામ થઈ જાય છે અને પુષ્કળ ગરમી છે। હવે 42 ડિગ્રીની આસપાસ લાગે છે ગરમી છે। ગરમીથી બચવા લોકો ઘરે છાશ, તરબૂચ, શક્કરટેટી એવું બધું એની ગરાકી છે। હવે ઠંડા પીણા સારા ચાલે છે। ગરમીમાં જે લોકો યુઝ કરતા હોય છે રેગ્યુલર યુઝ કરે છે અને અતિશય ગરમી કહેવાય। આ 42 ડિગ્રી આ ટાઈમમાં ના હોવી જોઈએ।